આપ સૌને મારા નમસ્કાર. આપની પ્રિલિમ્સ એક્ઝામ પૂરી થઈ ગઈ છે. પ્રિલિમ્સ બાદનો જે હવેનો તબક્કો છે તે છે મેન્સ એક્ઝામ, જેની ડેટ જે છે એ પણ ડિક્લેર થઈ ગઈ છે. 16 સપ્ટેમ્બર એ આપણી ડેટ છે. તો ચલો હવે મેન્સ ઉપર આપણો થોડો ફોકસ કરીએ અને મેન્સમાં શું છે શું નથી એ બાબતનું આપણે ખાસ સમજવું પડશે. કેમ કે 120 માર્ક્સ લાવવાના છે એટલે 60%. તો અહીંયા મેન્સમાં એક વસ્તુ ખાસ મિત્રો કે આપનું કન્ટેન્ટ જે છે બહુ જ પાવરફુલ હોવું જોઈએ. મેથડ ઉપર પૂરો ફોકસ કરવાનો છે. અને 3 ગુજરાતીમાં ખાસ 100 માર્ક્સનું ગુજરાતી છે અને 100 માર્ક્સનું આપણું કન્ટેન્ટ પ્લસ મેથડ છે. ગુજરાતીમાં પણ નિબંધ છે, ચર્ચાપત્ર છે, પત્ર છે, સંક્ષેપીકરણ અને વ્યાકરણ. આટલા મુદ્દાઓ જ્યારે છે ત્યારે ગુજરાતીની આપણે સમજ કેળવીએ, ત્યારબાદ મેથડ અને ધીરે ધીરે પછી આપણું કન્ટેન્ટ તો બિલકુલ આપે એ લેવલનું લઈ જવું પડશે કે જ્યાં ગમે ત્યાંથી ગમે એ પૂછાય તો 10માંથી 8-9 આપણને વિથઆઉટ MCQ, હા MCQ છે નહીં હવે, તો આપે એકદમ પરફેક્ટ રીતે બધી જ વસ્તુઓ સમજવી પડશે. જે પણ મિત્રોને 150+ માર્ક્સ જોઈએ છે તો તમારું કન્ટેન્ટ જે છે એ પરફેક્ટલી એકદમ વ્યવસ્થિત, જેમાં નિબંધ પ્રકારના પ્રશ્ન, જેમાં ટૂંક જવાબી પ્રશ્ન, જેમાં વસ્તુલક્ષી પ્રશ્ન, 1 માર્ક્સવાળા બધા જ આપ લોકોને બહુ પરફેક્ટલી આવડતા હોવા જોઈશે. તો કન્ટેન્ટ પ્લસ મેથડ આ બંનેમાં આ બાબત જે છે. અહીંયા ગુજરાતીમાં તો આપની મૌલિકતા છે, આપની અભિવ્યક્તિ છે, આપ કઈ રીતે કોઈ વસ્તુ પ્રેઝન્ટ કરી રહ્યા છો તે છે, આપની સમજ કેટલી છે એ ચકાસવાની વાત છે. ગ્રામરમાં જે ખાસ મિત્રો, ગ્રામરમાં 15 માર્ક્સ જે છે એ બહુ જ અગત્યના હોય છે લાવવા, જો તમારે મેરિટ બનાવવું છે તો. તો ચલો આજે આપણે જે વાત કરવાની છે એ છે નિબંધ લેખન. તબક્કાવાર ધીરે ધીરે આપણે બધા જ ટોપિક આવરી લઈશું. એક સારો નિબંધ લખાય કઈ રીતે? જનરલી જ્યારે કાંઈ પણ કોઈ પણ જગ્યાએ આપણે કંઈ લખ્યું નથી હજી સુધી ત્યારે આપણને સહેજે થાય કે નિબંધમાં શું લખશું, કઈ રીતે લખશું. તો બહુ બેઝિક વસ્તુઓ સમજી લો અને નિબંધ શું છે એ જસ્ટ આપ એકવાર મગજમાં યાદ કરી લો તો બિલકુલ આપ લોકોએ પછી નિબંધ બાબતમાં નિશ્ચિત થઈ જવાની જરૂર હોય છે. પ્રારંભે આપ લોકોને 2 થી 3 બાબત જે છે એ બહુ સ્પષ્ટ કરી દેવા માંગુ છું. કોઈ પણ જગ્યાએ ગોખાવેલા, રટાવેલા અથવા 40-50 નિબંધ આપી દઈ છે. ખાનગી પ્રકાશનોના કોઈ સાહિત્યક જેમાં નિબંધ હશે, હા ઠીક છે કે આપ લોકોને એ સમજ માટે કામ લાગશે કે નિબંધ કઈ રીતે લખાય, શું લખાય, ન લખાય, પણ એનાથી વિશેષ નહીં, એમાંથી કાંઈ ગોખવા જતા નહીં. જે લોકો પણ તમને કહે છે કે આ નિબંધ અમારો આ છે, આ કરી લો, આવું જ પૂછાશે, આ જ કરજો, આ જ રીતે આવું સૂત્ર લખજો, આ જ રીતે આવા કોટ લખજો, આ જગ્યાએ તો આવું બિલકુલ લખી જ નાખજો, એ જગ્યાનું કોઈ ફોલોઅપ ન કરતા. કેમ કે બધી જગ્યાએથી ઉછીનું લેવામાં એવું ન થાય કે તમારા પોતાના વિચાર તો કોઈ રહે જ નહીં અને તમે જસ્ટ પેલું ગોખાયેલું બધું છે એ જગ્યાએ તમે એમાં રહી જાઓ. તો એ બધી વસ્તુઓથી દૂર રહેજો. ખાસ કોઈ પણ પ્રકારના નિબંધ ગોખવાની ટ્રાય ન કરો. નિબંધ એ તમારી અભિવ્યક્તિનું કૌશલ્ય છે. નિબંધ એ બાબત છે કે જ્યાં તમારે તમારા વિચારો એક ક્રમબદ્ધ તરીકાથી લખવાના છે. તો એ બધી બહુ સિમ્પલ વસ્તુઓ છે. અને એવું નિબંધ શું કરશું, શું લખશું, નામ લખશું, તે લખશું, એ ભૂલી જાઓ, એ કોઈ જરૂર છે નહીં. તો ચલો નિબંધની ટ્રાય કરીએ. ધીરે ધીરે તબક્કાવાર આપણે ચર્ચાપત્ર, પત્ર, સંક્ષેપીકરણ બધી વસ્તુઓ આવરી, ગ્રામરને પણ પોર્શન આવડશું અને મેથડને બધું પણ આપણે થોડું થોડું જોઈશું. તો મને ખૂબ ખૂબ આનંદ છે કે આપ લોકોએ જે સાર્થ એજ્યુકેશનને ઘણા સમયથી આપ લોકો ફોલો કરી રહ્યા છો અને જે મિત્રોએ પણ મારા બધા જ વિડીયો શૈક્ષણિક મનોવિજ્ઞાનના જોયા છે તો આપને બિલકુલ કામ આવ્યા છે. ઘણા બધા મિત્રોની બહુ જબરજસ્ત કોમેન્ટ આવી છે અને ખરેખર એવી જ્યારે કોમેન્ટ આવે ત્યારે જે કોઈ પણ પ્રકારનું જે કામ કરેલું હોય એનો આનંદ બેવડો કે 4 ગણો થઈ જતું હોય છે કે ના કંઈક તો કામ આવ્યું. અને મેં પહેલાંથી જ મારો ફર્સ્ટ લેક્ચર હતો ત્યારથી જ કીધું હતું કે આવું જ પૂછાય છે ને આ હોય છે, એવું તો કોઈ ક્યારે મારો ભાવ રહ્યો નથી. પણ હું જે કંઈ કરાવું છું તો એ મુદ્દા આધારિત સમજ હોય છે તો આપને કામ બિલકુલ લાગશે. તો આઈ થિંક 35માંથી કાલ 20 જેવા પ્રશ્ન હતા જે વિડીયોમાંથી જે છે ક્યાંક ને ક્યાંક તમને કોઈ ને કોઈ રીતે કામ આવેલા છે. એ ઉપરાંત યુટ્યુબમાં પણ જે મારા ફ્રી સેશન હતા જે ખાસ કરીને બુકબર્ડમાં, તો એ પણ આપ લોકોને ખૂબ કામમાં આવ્યા હશે. તો બુકબર્ડમાં સેશન જે છે અને અહીંયા જે પણ મેં વિડીયોઝ મૂક્યા છે એ મેં વ્યુઅરશિપ વધારવાનો ક્યારે ટ્રાય નથી કરી કે નથી કેવું કર્યું ચલો આવી જાઓ હું પ્રમોશનલ કે કરી દઉં આ તે. ના, જે લોકો આપ આવો છો તે
સમજવા માટે આવો અને આપ સામેથી શોધતા આવો. આપ લોકોએ મને પ્રેમપૂર્વક આગ્રહ કરીને કીધું છે કે ના સાહેબ વિડીયો કન્ટિન્યુ રાખજો અને હું કન્ટિન્યુ રાખ્યા છે. અહીંયા પણ મેન્સ માટે પણ જે ઉપયોગી વિગતો હશે જરૂરી હોય તો બિલકુલ એ વન વેથી, કદાચ એવું નથી ટાઈમ કે જેમાં હું આપની સાથે લાઈવ જોડાઈ શકું, પણ વન વેથી હું આ રીતે કાંઈક ને કાંઈક જે છે એ વસ્તુઓ આપતો રહીશ. તો નિબંધ આપણે સમજી લઈએ, બાકી બધું પછી. એક બુકબર્ડમાં વિડીયો છે મારો જે 150+ માર્ક્સ કેમ લાવવા એ બાબત છે ત્યાં, તો એ બધી વસ્તુઓ રિપીટ નથી કરતો. જો તમારે સમજવું હોય તો બુકબર્ડ એપ્લિકેશન ફ્રી છે અને ત્યાં એક વિડીયો છે તો એ આપ લોકો જોઈ લેજો. નિબંધ લેખન જે છે એમાં શું ધ્યાનમાં રાખવાનું, પહેલા એક વસ્તુ આ જોઈ લઈએ આપણે. શું ધ્યાને રાખશો? નિબંધ લેખનમાં આ બિલકુલ મુદ્દા સાથે પણ આપણે તૈયારી કરશું બધી કે ક્યાં શું લખાય ન લખાય. પણ નિબંધ જ્યારે આવે ત્યારે એ તમારી પોતાની અભિવ્યક્તિ છે, આટલું યાદ રાખો. ત્યારે હંમેશા કોઈ પણ જગ્યાએથી જે એકદમ આપી દીધો હોય નિબંધ એવું જ લખવાની ટ્રાય ન કરો. કેમ કે નિબંધનો છે ને જ્યારે શબ્દ કોઈ ફરે અને એ શબ્દના લીધે સમગ્ર નિબંધનો જે છે ને એ પણ આખો અર્થ ચેન્જ થઈ જતો હોય છે. તો શિક્ષણની જે સમસ્યાઓ હોય એના બદલે પૂછે વિદ્યાર્થીની સમસ્યાઓ, શિક્ષકની સમસ્યાઓ. તો શિક્ષણની જે સમસ્યાઓ છે એ જ તમે વિદ્યાર્થી શિક્ષકમાં લખી નાખો તો એ નિબંધમાં જે છે એ ફંટાઈ ગયો કહેવાય, આડા ફાટેલ નિબંધ નીકળી ગયો છે એવું કહી શકાય આપણે. તો એ નથી કરવાનું બિલકુલ. ગોખવાથી તો હવે તો જોજનો દૂર રહેજો. અહીંયા તમારે તમારી મૌલિક અભિવ્યક્તિ જે છે એ વિકસાવવાની છે. એક સારા નિબંધમાં શું હોય આટલી વસ્તુ ખાસ સમજો. એક સારા નિબંધમાં કેટલી વસ્તુ આવશ્યક હોય છે કે જ્યાં માર્ક્સ મળે છે? એક સારા નિબંધમાં કેટલી વસ્તુ હોય છે? આટલી વસ્તુ. તો એમાં સૂત્રો, સુવિચારો, મહાપુરુષના કથન, આ બધું આપ લોકોએ એડ કરવાનું છે. તમને થાય સાહેબ આવું તો ક્યાં આવડતું નથી એમને, શું કરી? બહુ સરળ વસ્તુઓ છે કે કોઈ પણ XYZ તમારો સબ્જેક્ટ હશે ત્યાંથી કોઈ એક એવી એકદમ કેચી લાઈન હોય કે એની. સપોઝ વાંચનનો કોઈ તમારે પૂછાય છે તો વાંચે ગુજરાત ભણે ગુજરાત વાળું જે છે, ઘર ઘર પુસ્તક, હર ઘર પુસ્તક, આ પ્રકારના કોઈ એકદમ કેચી લાઈનની જેવું હોય છે. તો એ બધી વસ્તુઓ તમે જ્યારે નિબંધમાં ઉપયોગ કરશો તો એ સીધું એક આઈ કેચિંગ ટોપિક બનતો હોય છે અને જોવામાંથી લઈને વાંચવામાં પણ બહુ સારું લાગતું હોય છે. તો શિક્ષણ વિશે એક નિબંધ પૂછાય ત્યારે શિક્ષણમાં તો અઢળક સૂત્ર છે, મહાપુરુષોના અઢળક ઉદાહરણ ને કથન છે. પણ ક્યાં એને ઉપયોગ કરવો? જે જગ્યાએ સુસંગત હોય ત્યાં. મારી મચડીને એવું નથી કરવાનું કે કોઈ પણ મહાપુરુષનું કથન કે સૂત્ર જે છે તે ગમે ત્યાં એડ કર્યા કરો. ના, આ નહીં. જે પણ જગ્યાએ સપોઝ તમે મૂલ્ય શિક્ષણની આવશ્યકતા ઉપર તમારે વાત કરવી છે તો બિલકુલ આપ ગાંધીજીનું કોટ જે છે મૂલ્ય શિક્ષણ ઉપરનું ત્યાં બતાવી શકો કે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ રીતે, અને એ મૂલ્ય શિક્ષણની આવશ્યકતા બતાવે છે. એ જ રીતે જ્યારે તમે સ્ત્રી સશક્તિકરણની વાત કરતા હોય તો બાબા સાહેબ આંબેડકરનું છે પેલું કે કોઈ સમાજની જે છે એની વિકાસ જોવો હોય તો એ ત્યાંની સ્ત્રીની જે સ્થિતિ હોય એના આધારે બિલકુલ કહી શકાય કે આ સમાજ આટલો વિકાસશીલ છે એ રીતે. તો આવા જ્યારે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે સુસંગત હોય એ જ રીતે આપ લોકોએ ભૂલ્યા વિના આ કોટ કરવાના છે, એને બોક્સ લાઇનમાં એકદમ વ્યવસ્થિત હાઇલાઇટ કરીને બતાવવાના થાય. પ્રસ્તાવનામાં પણ આપ લખી શકશો, મધ્ય ભાગમાં પણ દરેક જગ્યાએ ઉપયોગી છે. અને સમાપન તો હું બિલકુલ તમને રિકમેન્ડ કરું છું કે તમારું સમાપન કોઈ સરસ મજાની સૂત્ર પંક્તિ દ્વારા જ આપ લોકો કરો તો એ બહુ એક સરસ વ્યવસ્થિત આખો એક ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે પેપર ચેકરના માઇન્ડમાં. તો સૂત્ર છે, સુવિચારો, મહાપુરુષના કથન, ઉદાહરણો, આ બધી વસ્તુઓ છે ને આપના નિબંધમાં આવવી જોઈએ. નંબર 2 શું? તો કે રિપોર્ટ્સ, ડેટા, બંધારણીય જોગવાઈઓ જ્યાં જરૂર પડે ઉપયોગ કરો. આ બધી વસ્તુ આપને જ્યાં પણ જરૂર પડે મિત્રો એ ભૂલ્યા વિના આપ લોકો એનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે શિક્ષણના સાર્વત્રિકીકરણની વાત છે, આપણે RTE 2009 અને ઇવન પછી જે અનુચ્છેદ નંબર 21 છે એની ચર્ચા ન કરી તો એ નિબંધ અધૂરો લાગે. તો કાયદાકીય જોગવાઈઓ છે, બંધારણીય જોગવાઈઓ છે, હાલની પોલિસી છે, આ બધી જ વસ્તુઓ તમારે બિલકુલ લખવાની. સ્ત્રી પર થઈ રહેલા અત્યાચારની વાત હોય તો પછી અહીંયા ઘરેલું હિંસા નિવારણ અધિનિયમ 2005 ની તમારે વાત કરવી જ પડે. દહેજ પ્રતિબંધક અધિનિયમ 1961 ની વાત આપ લોકોએ કરવી રહી.
તો એ જે કાયદાઓની જે કે હોય છે એની આખે આખું એવું ન બની જાય કે એક જ ટોપિક ઉપર ચાલે, પણ જેમ જ્યાં જરૂર પડે છે એ જગ્યાએ આપ લોકો બિલકુલ અંડરલાઈન કરી અને એ વસ્તુ બતાવો કે આ જગ્યાએ આ છે, અને તમારો તર્ક જે છે એનાથી બહુ જ વ્યવસ્થિત અને ઓકે થશે. તો નંબર 2 3 હંમેશા પ્રસ્તાવના, ત્યારબાદ મધ્ય ભાગ અને પછી સમાપન. આ જ તમારે ફોલો કરવાનું છે. પ્રસ્તાવના, મધ્ય ભાગ અને સમાપન. રફ વર્ક કર્યા સિવાય ક્યારેય તમારે નિબંધ લખવાનું નથી. રફ વર્ક કરવું એનો મતલબ શું થાય? તો જે કોઈ તમને નિબંધ પૂછ્યો છે, જે ટોપિક પૂછાણો છે મિત્રો, એ ટોપિકમાં જે છે એ આપ લોકો શું, કઈ રીતે અને ક્યાં લખશો એ માટેનું એક રફ વર્ક હોય કે અચ્છા હું આ જગ્યાએ કરીશ, આ જગ્યાએ લખીશ, આ પ્રસ્તાવનામાં લખીશ, આ તે કરીશ વગેરે વગેરે. તો એક સારા નિબંધનો હંમેશા એક ફ્લોમાં હોય છે. જ્યારે આપે બસ 2 થી 2.5-3 પેજમાં આપ લોકો નિબંધ લખવાનો, ઘણા લોકો 4 પણ લખવું હોય છે, તો પણ લખવું પડશે. એક પણ આ વખતના સેકન્ડરીના એક આ ટોપિકમાં જોવામાં આવ્યું છે કે જે લોકોએ લખ્યું છે માર્ક્સ મળ્યા છે, જેને પણ લખ્યું છે તો લખાણના લીધે પણ માર્ક્સ આપ્યા છે. તો બિલકુલ જ્યારે આપણને એક 200 શબ્દોનો કીધો છે તો આપ 3 પેજમાં જે છે લખો નિબંધ તમારો, એ રિક્વાયરમેન્ટ હોય છે. અને જ્યારે તમને પ્રી પ્રિન્ટેડ મળી રહી છે તો એ બિલકુલ કરો. ચલો હવે ઝડપથી જોઈ લઈએ કે પ્રસ્તાવનામાં શું લખવાનું છે. આ નિબંધનો બહુ જ અગત્યનો ભાગ છે. જો પ્રસ્તાવના ઓકે તો 50% કામ પૂરું સમજજો. પ્રસ્તાવના બહુ સારી તો કામ પૂરું. કોઈ પણ તમને નિબંધ આપશે, આપણે ચર્ચા પછી એકદમ ઉદાહરણો સાથે કરી, આ તો જસ્ટ એક બેઝિક સમજ માટે છે કે આવું કરજો, આવું ન કરતા. તો જ્યારે તમને પ્રસ્તાવના પૂછાય અથવા કોઈ પણ નિબંધ પૂછાય તો પ્રસ્તાવના તમારે કઈ રીતે લખવી જોઈએ તમને ખ્યાલ હશે તો માનીને ચાલો તમારું 50% કામ પૂરું થઈ ગયું છે. ઉદાહરણ તરીકે વર્તમાન સમયમાં શિક્ષણ સામેની સમસ્યાઓ કે શિક્ષકની સમસ્યાઓ, શિક્ષક સામેની સમસ્યાઓ. હવે શું આ નિબંધને સીધે સીધો જ ચાલુ કરી દો કે શિક્ષકને તો બહુ સમસ્યાઓ છે વર્ગખંડમાં, કે પગાર સારા મળતા નથી, ભરતીઓ આવતી નથી. તો ભરતીઓ આવતી જ નથી તો હવે શિક્ષકની સમસ્યા તમે કઈ રીતે લઈ શકો એને? એ તો અલગ વસ્તુ છે. પછી તો કે ભાઈ આચાર્યનો ત્રાસ હોય છે, પછી કે સંચાલક મંડળનો ત્રાસ હોય છે, છોકરાઓનો પણ ત્રાસ હોય છે. આ રીતે તમે ચાલુ કરી દો કે શિક્ષક સામેની સમસ્યા શું છે. તો હવે આ નિબંધ જે છે એ નિબંધ ન કહેવાય, આને હૈયા વરાળ કહેવાય. તમારી વ્યથાનો ઉભરો તમે ઠાયલ હોય છે એવું કહી શકાય. તો એ બાબત આ નથી. આ એક ખાસ સમજજો, એ વસ્તુ આ નથી. પ્રસ્તાવનાનો મતલબ જે કંઈ તમને નિબંધ પૂછ્યો છે એ નિબંધની શરૂઆત આપે એ રીતે કરવાની છે કે એકદમ જે આપણે વિષયાભિમુખ કૌશલ્ય હોય છે, જે આપણું જે હેતુ કથન આપણે જે કરીએ છીએ એ બાબત છે. અહીંયા તમારું વિષયાભિમુખ કૌશલ્ય પરફેક્ટ હોય તો પછી પાઠ બહુ જ સરળ ફ્લોમાં ચાલે. અહીંયા પણ એવું છે, જો તમારી પ્રસ્તાવના બહુ જ સરળ છે તો પછી આખો નિબંધ તમારો પરફેક્ટ ફ્લોમાં ચાલશે. તો પ્રસ્તાવના કઈ રીતે કરી શકાય, શું કરવું જોઈએ? તો હમણાં જ મેં કીધું કે હંમેશા પ્રસ્તાવના છે ક્યારે સીધી ન કરતા, સૂત્ર, સુવિચારો, ખાસ મહાપુરુષોના કથન, આ બધાનો ખાસ ઉપયોગ કરો. બીજું છે નાના નાના કોઈ વાર્તા, નાની વાર્તા કે નાના ઉદાહરણ. આ બધું હમણાં તમને એક એક ઉદાહરણ સાથે સમજાવું. એનો તમે ઉપયોગ કરી શકો છો. તાજેતરની કોઈ ઘટના હોય જે હમણે ખાસ બની હોય તો તાજેતરની ઘટના દ્વારા આપ લોકો પ્રસ્તાવના કરી શકો. પછી નાની વાર્તા, નાના ઉદાહરણ, તાજેતરની ઘટના જે છે એ ખાસ રિપોર્ટ્સ કે ડેટાના આધારે પણ આપ લોકો બિલકુલ એનો વિષય પ્રવેશ કરી શકાય. જેમ કે શિક્ષણની ગુણવત્તા પર પૂછાણું હોય, હાલમાં જ કોઈ એવો રિપોર્ટ આવ્યો હોય જે શિક્ષણની ગુણવત્તાની વાત કરતો હોય તો તમારે બિલકુલ ત્યાંથી સ્ટાર્ટ તમે કરી શકો છો. પણ સૌથી અસરકારક અને વ્યવસ્થિત રીતે હાથ પેડું હથિયાર જેને કહી શકાય તો આ છે સૂત્ર અને સુવિચાર જે છે એ બિલકુલ એ બહુ જ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ લઈ અને આપ લોકો ત્યાંથી શરૂઆત કરી શકશો. હવે આના એક બે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ તરીકે શિક્ષણની સમસ્યાઓ પૂછ્યું છે તો હવે આમાં સૂત્ર કે સુવિચાર દ્વારા જે છે એ કઈ રીતે શરૂ થાય. હવે શિક્ષણની સમસ્યાઓ પૂછવું છે તો મતલબ શિક્ષણ શું કામ જરૂરી છે અથવા શિક્ષણ કઈ રીતે છે ઓવરઓલ, આવા ઘણા બધા સુવિચાર છે. તો કોઈ પણ સુવિચાર મહાપુરુષનું તમને નામ આવડતું હોય તો સાથે નીચે લખીને સ્ટાર્ટ કરો. તો એ રીતે તમે સ્ટાર્ટ કરો. મહાપુરુષના કથન હોય તો સીધા ત્યાંથી લઈ લો અને તમે સ્ટાર્ટ કરો અને પછી જ આપનો નિબંધ વિશે પ્રવેશ કરો કે શિક્ષણ શું છે, વર્તમાન સમયના શિક્ષણમાં કઈ કઈ રીતે બધી જે સમસ્યાઓ છે એ કઈ કઈ સમસ્યાઓ છે. તો એ રીતે આપ બિલકુલ એક ખાસ વસ્તુ કે હંમેશા પ્રસ્તાવના તમારી 7 થી 8 લાઈન, એનાથી વધારે નહીં.
7 થી 8 લાઇનમાં તમારી પ્રસ્તાવના જે છે બહુ જ ઇફેક્ટિવ અને અસરકારક, જબરજસ્ત, કે વાંચનારને મજા આવી જાય એ પ્રકારનું તમારે કરવાનું હોય. નાની નાની વાર્તા, નાના નાના ઉદાહરણ. કોઈ એવું ઉદાહરણ છે કે જે બહુ જ રિલેટિવ છે એ આ ટોપિક સાથે, પછી એ કોઈ ભૂતકાળનો પ્રસંગ હોય, ખાસ મહાપુરુષોનો, કોઈ આંતરરાષ્ટ્રીય એવો પ્રસંગ હોય છે, અથવા કોઈ પંચતંત્રની વાર્તા હોય છે, કે પછી પાઠ્યપુસ્તકના પણ પ્રસંગો ને બધું ઘણું હોય છે. તો એ જો નાનું ઉદાહરણ 7-8 લીટીમાં આવી શકાય છે ને એવું, અને એ એક જે સબ્જેક્ટ આપને આપ્યો છે નિબંધ, એની સાથે કનેક્ટ હોય તો બસ એનાથી શરૂ કરો. એ પણ બહુ જ અસરકારક છે. તાજેતરની ઘટના, હમણાં આપત્તિ વ્યવસ્થાપનનું કંઈ પૂછાય તો બિલકુલ આ બીપરજોય વાવાઝોડાથી સ્ટાર્ટ કરી શકાય છે. સ્ત્રીઓની સમાજમાં જે છે સ્થિતિ, તો અત્યારની હાલની જે મણિપુરની ઘટનાઓની બની છે એનાથી આપ લોકો બિલકુલ સ્ટાર્ટ કરી શકો. પર્યાવરણની સુરક્ષાવાળું હોય તો તાજેતરની કોઈ ઘટના બની છે કે જ્યાં કોઈ પર્યાવરણવિદને કોઈ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હોય, કે રાષ્ટ્રીય માન સન્માન મળ્યું હોય, કોઈ બહુ સારા સમાચાર હોય એ બાબતના. તો આવી જો તમારી સામે ઘટનાઓ હોય તો આપ લોકો બિલકુલ જે છે એ સ્ટાર્ટ તમે કરી શકશો. રિપોર્ટ્સ કે ડેટા શિક્ષણની ગુણવત્તાવાળું હોય અને આપને ખ્યાલ છે કે હમણાં જ કોઈ નીતિ આયોગ દ્વારા રિપોર્ટ બહાર પડ્યો છે, અસરનો રિપોર્ટ બહાર પડ્યો છે, કે બીજા કોઈ XYZ રિપોર્ટ બહાર પડેલા હોય, તો આપ લોકો જે છે એ રિપોર્ટ્સ કે ડેટાના આધારે પણ આપણા નિબંધની શરૂઆત કરી શકીએ. નિબંધ છે એને કોઈ બંધન નથી. હવે તમારી સમજ કેટલી છે, કઈ રીતે તમે વિચારો છો અલગ અલગ મુદ્દાઓને, એ વસ્તુઓ ધીરે ધીરે જ્યારે પણ તમે લખશો પછી તમારી સમજ એક વિસ્તૃત થતી જશે. ધીરે ધીરે તમારી બધી જ બાબતો જે છે એ તમને ક્લિયર થતી જશે, અને અંતે જે છે એ આપનો નિબંધ એક પરફેક્ટ જગ્યાએ પહોંચી જશે. પછી તમે ઓન એવરેજ નિબંધ પણ લખશો તો બહુ એકદમ સારો ફ્લોમાં જે વસ્તુ ખાસ જરૂરી કીધી છે એ જરૂરી વસ્તુઓ તમારે ભૂલ્યા વિના જે છે એ આવરવાની થાય છે. તો પ્રસ્તાવના હંમેશા જે છે એક થોડીક યુનિક અને અલગથી રીતે કરવાની ટ્રાય કરો આપ, તો એ બહુ જ સારું રહેશે. આપ લોકો મધ્યભાગ નિબંધનો કઈ રીતે લખશો? વચ્ચે આવી જાવ. હવે શિક્ષક સામેની સમસ્યાઓ. હવે શિક્ષક સામેની સમસ્યાઓ એ વર્ણનાત્મક નિબંધ છે. તો જ્યારે આપ લોકોએ મધ્યભાગ લખવાનો થાય, શિક્ષકની સમસ્યાઓ કે જે સેકન્ડરીમાં પૂછાણા છે કે માનવીના જીવનમાં શિક્ષણનું મહત્વ, અથવા સમાજ ઘડતરમાં શિક્ષણનું મહત્વ, માનવ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા, એ ટાઈપનો જે નિબંધ છે એ. હવે અહીંયા તમે જુઓ કે મધ્યભાગ તમારે કઈ રીતે લખવાનો છે. તો આના માટે એક ખાસ આપ લોકોને વસ્તુ કહું છું કે એક જ બાબત ઉપર, કે એક જ ટોપિક ઉપર લખાણ બિલકુલ વધારે પડતું લખવા ન બેસી જતા. આ એક ખાસ, જ્યારે પણ આપ લખાણ લખો છો તો અલગ અલગ ડાયમેન્શન ક્લિયર કરવા તમારે જરૂરી છે. મધ્યભાગ બહુ જ અગત્યનું એટલે છે કે એવું બિલકુલ બને છે કે જ્યારે શિક્ષણની સમસ્યા પૂછવું હોય, કે શિક્ષક સામેની સમસ્યા હોય, તો આપણી જે નજરે જે સમસ્યાઓ હોય આપણે માત્ર એનું જ વર્ણન કરી નાખતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે આપણી વર્ગની સમસ્યા હોય તો વર્ગ સિવાય જે છે એ આપણને કોઈ મતલબ શિક્ષકની સમસ્યા દેખાતી નથી. તો જ્યારે ઉદાહરણ તરીકે અહીંયા ઉદાહરણ સાથે જ આપણે લઈએ તો કે શિક્ષકની સામેની સમસ્યાઓ આપ હોય ત્યારે આમાં આપણો એપ્રોચ એ હોવો જોઈએ કે અહીંયા હું અલગ અલગ ડાયમેન્શનથી ઘણી બધી સમસ્યાઓ આવરું. જેમ કે શિક્ષક સામેની સમસ્યા શું છે? તો કે ગુણવત્તાની સમસ્યા હાલ છે. ત્યારબાદની સમસ્યા શું છે? ગુણવત્તા નથી, આજ છે ઘણી બધું, એમાં રિપોર્ટ તમે ટાંકી શકો વગેરે વગેરે. તો એક વાત તમારે કહેવાની છે કે ગુણવત્તા નથી એ શિક્ષણ સામેની સમસ્યા છે. શિક્ષણનું ખાનગીકરણ પણ લઈ શકો. ખાનગીકરણ જે રીતે વધ્યું છે એના લીધે શિક્ષકોનું શોષણ ને બધું થાય છે, તો બિલકુલ એ શિક્ષક સામેનો પડકાર છે. યુવાઓમાં જે રીતે આક્રમકતાને વધી રહ્યું છે, યુવાઓમાં આક્રમકતા આ વધી છે અત્યારે અને બહુ છે, તો એ બિલકુલ એ શિક્ષક સામેનો પડકાર છે. ત્યારબાદ ઓનલાઈન ગેમ અથવા મોબાઈલનું વ્યસન જે છે વિદ્યાર્થીઓમાં એ વધ્યું છે, એ બિલકુલ એક પડકાર છે. એ બહુ જબરજસ્ત છે. પેલું આ એક ખાસ બાબત છે. નંબર 3 કે પ્રોત્સાહન જે રીતે મળવું જોઈએ એ નથી મળી રહ્યું. એમ કોઈ સારું કામ કરતો હોય તો એને એક સરખી રીતે હંકાય છે, નથી કામ કરતો તો એની રીતે એક સરખી રીતે હંકાય છે. ત્યારબાદ શિક્ષણનું સાર્વત્રિકીકરણ, નામાંકન, હજી આપણે પૂરેપૂરું રીતે સાર્વત્રિકીકરણ નથી કરી શક્યા, તો એ બાબતે ખાસ. તો સાર્વત્રિકીકરણ જ્યારે આવે તો એ આપણે ખાસ મેન્શન નહીં કરી શકાય. હજી શિક્ષક સામેના ઘણા બધા પડકાર છે, ઘણી બધી સમસ્યાઓ જે છે શિક્ષક સામેની છે. તો પછી ખાસ હવે તમને એમ થાય કે હવે પગાર વધારાનું લખી, તો ના, એવી વસ્તુઓથી દૂર રહેવાનું.
કે પગાર ઓછા છે, નથી ઓછા ભાઈ. અત્યારે સરકારી અને આ જ્યારે લખાતું હોય છે ત્યારે સરકારી પ્લસ ખાનગી બંને હોય છે, પણ ખાનગીનું તો આપણે ઓલરેડી લઈ લીધું છે. ખાનગીકરણ શિક્ષણનું થઈ રહ્યું છે, એના લીધે શિક્ષણનું શોષણ થાય છે. સરકારી શાળાઓમાં પગાર નથી, ના, ખૂબ પગાર છે, અત્યારે ઘણો પગાર છે. તો એ વસ્તુઓ તમારે ના એકદમ આવડવી કે જે છે એ તકલીફ વાળું હોય છે. પછી નવી નવી ટેકનોલોજી જે આવી રહી છે એનો ઉપયોગ કે વિનિયોગ કરવો એ પણ શિક્ષક સામે એક પડકાર છે. આજે અઢળક ટેકનોલોજી જનરલી શિક્ષક નથી કરતા, એ બાબત છે ખાસ. પછી તો કે સમાજ સાથે ક્યાંક ને ક્યાંક સમાજ સાથે સાયુજ્યનો અભાવ. અત્યારે બધા મોટા ભાગે સિટીમાં રહેતા હોય છે, તો એ બાબત ખાસ જે છે એ જોવા મળે છે કે હવે નથી કનેક્શન એટલું બધું સમાજ સાથે વિદ્યાર્થીઓમાં. આ તે પછી છે માત્ર પરીક્ષાલક્ષી, આપણી પરીક્ષાલક્ષી તૈયારીઓ, જીવનલક્ષી નથી. કે પરીક્ષાલક્ષી તૈયારીઓ જ આપણે અત્યારે ખાસ કરાવી છે, જેથી વિદ્યાર્થીઓ જે એ આદર્શ નાગરિકો નથી બનતા. મૂલ્ય શિક્ષણનો અભાવ છે, એ પણ ખાસ આવડો કે મૂલ્ય શિક્ષણનો અભાવ. હવે આ બધી સમસ્યાઓ તો છે જ, સાથે સાથે શું છે તો કે વહીવટી સમસ્યાઓ કેટલી છે. વહીવટી સમસ્યાઓ કે ભાઈ શિક્ષક રિટાયર થાય પછી એને પેન્શન માટે કાતે ઘણું બધું એના ચપ્પલ ઘસી જાય છે. હાથે ખાસ ડેટાની બધું ઉપર વધારે ઉપર ફોકસ કરે છે. ઘણી સ્કૂલમાંની આ જે જગ્યાએ છે ક્લાર્કની કોઈ હોતું નથી, તો શિક્ષકે એમાં ને એમાં રહેવું પડે છે. તો એ બાબત વહીવટી સમસ્યાઓ ખાસ, સમયે ભરતી નથી થતી, સમયે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે નથી થતું, એનું જે શિક્ષક જે શાળામાં હોવા જોઈએ નથી હોતું. તો એ બધી વસ્તુઓ વહીવટી સમસ્યાઓમાં તમે ઘણા બધા મુદ્દા આવરી શકશો. તો કે આટલી બધી વહીવટી સમસ્યાઓ છે. આના સિવાય પણ આપ લોકોના મનમાં ઘણી સમસ્યા હશે, પણ કહેવાનું તાત્પર્ય છે કે ટેકનોલોજીને આવરો, વહીવટને આવરો, મૂલ્યલક્ષી ગુણવત્તાને આવરો, શિક્ષકની પોતાની સમસ્યાઓને આવરો, અને અત્યારની જે વર્તમાન બધી બીજી કોઈ ત્રીજી દેખાય તમને એ બધી સમસ્યાઓ ઉદાહરણ સાથે આવરો. ત્યાં તમારે ઉદાહરણ જે છે એ ખાસ આપવાના થાય, જ્યાં પણ જરૂર પડે ત્યાં કોટ કે આ બધું એડ કરવાનું થાય. હવે આટલી સમસ્યાઓ સપોઝ મેં લખી 5 ને 5, 5 ને 6, 11 જેવી સમસ્યા. નેક્સ્ટ મારો ટોપિક ખાલી શિક્ષણની સમસ્યા બતાવી પૂરું કરવાનું ન હોવું જોઈએ. મારો નેક્સ્ટ ભાગ જે આવે એ શું હોય તો કે હવે આ શિક્ષણની જે સમસ્યાઓ છે તો એના સમાધાન માટે શું કરી શકાય, એ બાબતનો મારો નેક્સ્ટ ટોપિક ચાલે. ભલે કીધું નથી કે શિક્ષણ સામેની સમસ્યા જે છે કે શું છે, આ છે, કીધું નથી, પણ હંમેશા એ વસ્તુ ખાસ યાદ રાખો કે જ્યારે આવી કોઈ પણ સમસ્યાના પ્રશ્ન પૂછાય, મેં વારે વારે કીધું છે કે સમસ્યા સાથે તમારે સમાધાન રજૂ કરવાના છે. તો નેક્સ્ટ આટલી તમારે સમસ્યાઓ બતાવી અને નેક્સ્ટ જે મધ્ય ભાગમાં જે જવાનું થાય ત્યારે તમારે એ જેના સમાધાન જે છે એ બધી વસ્તુઓ તમારે ઉમેરવાની થાય. આ જ વસ્તુઓ માનવ જીવનમાં શિક્ષણનું ઘડતર હોય તો અહીંયા પણ તમે અલગ અલગ ઘણી રીતે લઈ શકો. એક સારો માણસ બનાવવા, એક સારો જે છે એ નેતા બનાવવા માટે, એક સારા અધિકારી બનાવવા માટે, સમાજમાં એકદમ લોકતંત્રના વિકાસ માટે શિક્ષણની જરૂરિયાત છે. વ્યક્તિની વ્યાવસાયિક સજ્જતાઓને કેળવવા માટે જરૂરિયાત છે. વ્યક્તિની સુષુપ્ત શક્તિઓ હોય એને જાગૃત કરવા માટે શિક્ષણની જરૂરિયાત છે. મૂલ્યલક્ષી શિક્ષણ તો દરેક જગ્યાએ તમે આવરી શકશો. ત્યારબાદ પર્યાવરણ પ્રત્યે પ્રેમ કેળવે, પર્યાવરણનું મહત્વ સમજે એના માટે જરૂરિયાત છે. પછી તો કે એક સમાજમાં વ્યવસ્થિત પોતાનું યોગદાન આપી શકે, સ્વચ્છતા આ બધા જે મૂલ્યો હોય એ બધા કેળવી શકે માટે શિક્ષણની જરૂરિયાત હોય છે. એક નિરક્ષર વ્યક્તિ અને સાક્ષર વ્યક્તિની જે વિચારસરણી, વિચારશક્તિ હોય ત્યાં તફાવત હોય, માટે એક સારી સભ્યતા અને સારી સંસ્કૃતિનું નિર્માણ કરવું હોય, એક એવું કલ્ચર ડેવલપ કરવું હોય આપણે કે જે એકદમ વ્યવસ્થિત ને બહુ જ ઉન્નત કક્ષામાં હોય, તો શિક્ષણની બિલકુલ જરૂરિયાત છે. આના માટે તમારે ભૂતકાળના ઉદાહરણો, વર્તમાનનું અને ભવિષ્યનું આ બધા દ્રષ્ટિકોણ આપ લોકોએ રજૂ કરવા જોઈએ. તો આ એક વિષય પ્રવેશ છે. આવા તો હું ઘણા નિબંધ લઈને આવીશ. કદાચ તમને જે વસ્તુઓ નથી સમજાતી, જે લોકો મિત્રો ખાસ વહેલી વાર તૈયારી કરી રહ્યા છો, તો બહુ બિલકુલ ચિંતા ન કરો. હજી અલગ અલગ નિબંધ સાથે આપણે આમાં આવીશ અને ત્યારે હું વળી તમને સમજાવીશ કે આમાં તમારો એપ્રોચ આ રહેવો જોઈએ નિબંધ લખવા માટે ખાસ. તો હજી આપણે ઘણું કામ બાકી છે અને આ બધી વસ્તુઓ કોઈ એક લેક્ચરમાં ન આવડી જાય, આ ખાસ યાદ રાખજો. એક લેક્ચર એટેન્ડ કરવાથી તમને સમજાઈ જશે કે નિબંધ શું છે. ના, ધીરે ધીરે આપની સમજ કેળવાશે. રાતોરાત કંઈ થશે નહીં. આ કોઈ 200-500 MCQ નથી વાંચી લીધા ને તમને આવડી ગયા. આ નિબંધ લેખન છે અને નિબંધ લેખન હંમેશા કોઈ પણ વ્યક્તિ નિબંધ લખે તો એમાં પણ હજી સુધારાને અવકાશ હોય છે. ઠીક છે. તો આટલી વસ્તુ મિત્રો આપ બિલકુલ યાદ રાખો, કઈ રીતે લખાય, શું ન લખાય. તો કીધું એમ કે જે વસ્તુ આપી છે એ બિલકુલ તમે એકદમ વ્યવસ્થિત રીતે એને આવરો. ત્યારબાદ જે છે એ સમાપન છે. સમાપન આપ લોકોએ હંમેશા હકારાત્મક અને એકદમ વ્યવસ્થિત, આશાવાદી રજૂ કરવાનું છે.
કંઈક એવું ન કરતા કે શિક્ષકની સમસ્યાઓ પૂછી છે અને આપ લોકો એકદમ નેગેટિવ આપી દો. શિક્ષકને તો ખૂબ સમસ્યાઓ છે, શિક્ષક તો બિચારું એવું પ્રાણી છે જે સમસ્યાઓથી જૂજી રહ્યું છે કે આ છે તે છે વગેરે. તો હંમેશા જ્યારે સમાપન આપ લોકો કરો તો સમાપન હંમેશા એક આશાવાદી દ્રષ્ટિકોણ સાથેનું, એક વ્યવસ્થિત રીતે એક સમજ સાથેનું કેળવો એ ખૂબ જરૂરી હોય છે. તો એક વસ્તુ ખાસ, સમાપન હંમેશા આશાવાદી હકારાત્મક અહીંયા પણ આપ. હવે આખા નિબંધનો જે સાર હોય ને એ અહીંયા તમારે લખવાનો હોય છે. અહીંયા પણ 7 થી 8 લીટીમાં જે છે એ તમારે સમાપન કરવાનું હોય છે. 7 થી 8 લીટી એ માટે આપ લોકો લઈ શકો છો. અને 7 થી 8 લીટીમાં સમાપન કેવું હોય? સપોઝ શિક્ષકની સમસ્યાઓ છે તો શિક્ષકની સમસ્યામાં આપ એક બિલકુલ એ કરી શકો કે હા, શિક્ષક સામે અત્યારે ઘણી બધી સમસ્યાઓ છે પણ એક એનો ચોક્કસ માર્ગ છે અને જો આ રીતે શિક્ષકની સમસ્યાઓ જે છે હલ કરવામાં આવે તો શિક્ષક ખૂબ સારું કામ કરી ગુણવત્તાયુક્ત સાર્વત્રિકીકરણ શિક્ષણ અને જે બંધારણીય આદર્શ છે 21A અને બીજા પણ જે કાયદાઓ આરટી 2009 એથી લઈ અને એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4 જે છે એ પ્રાપ્તિ માટે 2030માં જ્યારે એનઈપીમાં ની વાત કરી છે, એનઈપી 2020માં કે 2030 સુધીમાં આનું પ્રાપ્તિ કરી લઈશું તો એ બાબત આપણે આ બધી વસ્તુઓથી એ સિદ્ધ કરી શકીશું. તો આવો પોઝિટિવ અને જે કોઈ અગત્યનું એકદમ પરફેક્ટ આપ લોકોને લાગતું હોય એ રીતે આપ લોકોએ એનું સરસ મજાનું જે છે સમાપન કરવાનું થાય. અને અહીંયા એન્ડમાં પણ તમે બિલકુલ સૂત્ર, સુવિચાર, ઠીક છે, કોઈ પ્રખ્યાત મુક્તક હોય કે કાવ્ય પંક્તિઓ હોય, આ બધી જ વસ્તુ આપ લોકો બિલકુલ છેલ્લે ઉપયોગ કરો એવો મારો આપને આગ્રહ છે. એ કોઈ પણ રિલેટિવ હોય તે આડેધડ નહીં કે XYZ સૂત્ર તમે ઉપાડ્યું કે XYZ સંસ્કૃતનું લઈ લીધું, હવે મને 2-5 આવડતા હોય તો 2-5માં જ ગમે ત્યાં લખી રાખું, આવું નહીં કરવાનું. જો આપના સબ્જેક્ટ સાથે બિલકુલ સુસંગત હોવું જોઈએ એ સૂત્ર કે આ તે, તો ત્યારે જ આપ લોકોએ લખવાનો ટ્રાય કરો, નહીતર નહીં એમને. તો નિબંધ એ કાંઈ નથી, પ્રસ્તાવના કરો. અલગ અલગ ઘણા બધા રસ્તાઓ છે અને એ અલગ અલગ રસ્તાઓથી પ્રસ્તાવના કર્યા બાદ આપ લોકોએ મધ્ય ભાગમાં જે છે એ મધ્ય ભાગમાં કઈ રીતે નિબંધ એકદમ પરફેક્ટ લખી શકો એના માટેના ઘણા પણ ડાયમેન્શન ને એંગલ છે. હવે હું સેપરેટ એક વસ્તુ લઈને આપની સામે આવીશ કે પ્રસ્તાવના, એમાં 7-8 આપણે ઉદાહરણ જોઈશું કે કઈ રીતે લખી શકાય. મધ્ય ભાગ તો 7-8 ઉદાહરણ એના સાથે આપણે સમજશું અને સમાપન 7-8 ઉદાહરણ. નિબંધ ઉપર આપ બિલકુલ ફોકસ કરજો. માર્ક્સનું વેરિએશન અહીંયા ખૂબ વધારે જોવા મળશે. તમે 1500-1600 માર્ક્સ પણ અહીંયા એકદમ લાવી શકશો જો બહુ જ સારો નિબંધ લખશો. એકદમ પ્રેઝન્ટેશન તમારું બહુ ફાઇન હશે તો એ તમારું બહુ જ સારો નિબંધ તમારો આવશે. તો નિબંધ જે છે હંમેશા ફ્લોમાં લખો. નિબંધ જે છે આપ લોકો એ બિલકુલ નાના પેરેગ્રાફમાં લખો. નાના પેરેગ્રાફ 5-6 લાઈનના. હવે પેરેગ્રાફનો મતલબ એ થાય કે વિચાર બદલે ત્યારે પેરેગ્રાફ બદલી શકો. જેમ કે હમણાં જે 10 મુદ્દા આપણે લીધા શિક્ષક સામેની સમસ્યાઓ, તો એ 10 મુદ્દામાં તમે દરેક જગ્યાએ 3-3, 4-4 લીટીમાં એ દરેક સમસ્યા જે છે એ પેરેગ્રાફમાં આપ લોકો વ્યવસ્થિત રીતે એનું વર્ણન કરી શકો. તો નાના પેરેગ્રાફ લો, પોઈન્ટમાં લખી શકાય, ટુ ધ પોઈન્ટ. હા, એવો નિબંધ હોય તમારો આ પ્રશ્ન હશે કે પોઈન્ટમાં લખી શકાય, તો ટુ ધ પોઈન્ટ હોય, એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ જ ચાલતા હોય 10-10 તો બિલકુલ લખી શકાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 લખી શકાય. એવું કોઈ બંધન નથી. પણ છતાંય નિબંધમાં એવું કહેવાય છે કે નિબંધ જો તમે પેરેગ્રાફમાં લખો તો એ વધારે સારું. તો એ રીતે એક બાબત છે. તો એ પોઈન્ટમાં લખી શકાય એ આપ લોકોનો જવાબ છે. તો લખો હોય તો બિલકુલ લખી શકાય, પણ ન લખો તો વધારે સારું મારી દ્રષ્ટિએ. તો પોઈન્ટમાં લખી શકાય એ બાબત છે. સમગ્ર નિબંધમાં સૂત્ર, સુવિચાર, ઉદાહરણ આ બધાનો ઉપયોગ કરો. સૂત્રો, સુવિચારો, કાવ્ય પંક્તિઓ, પ્રખ્યાત યુક્તિ હોય, મહાપુરુષોના કથન હોય, બરાબર, આ બધી જ વસ્તુઓનો ખાસ ઉપયોગ કરો અને એને બોક્સ આપો. હું નેક્સ્ટ લેક્ચરમાં તમને ઉદાહરણ સાથે આવીશ. હવે એ ઉદાહરણ સાથે આપ લોકોને સમજાવું કે ક્યાં કઈ રીતે છે. તો સમગ્ર નિબંધમાં આ બધી વસ્તુઓ એકદમ યુઝ કરો. નિબંધમાં માગેલ વસ્તુથી ક્યારે દૂર ન ફટાવો. નિબંધમાં જે પૂછેલ છે તેનો આનુષંગિક લખાણ કરવું. આડી અવડી કથાઓ ન કરવી. ખાસ જે પૂછવું હોય
એ બાબતનું જ આપ લોકો લખાણ કરો અને એને એકદમ સ્ટ્રિક્ટ પણ અલગ અલગ તમારો કોન્સેપ્ટ જે છે ને એ થોડો વિચારવાનો હોય, ચેન્જ કરવાનો હોય છે. આપણે જેને સમસ્યા વર્ગખંડની માની રહ્યા હોય એ શિક્ષકની સમસ્યા નથી. શિક્ષકની સમસ્યાઓ એના કરતાં બ્રોડ સેન્સમાં છે. પછી વર્ગની સમસ્યાઓ જ્યારે લખી નાખી તો એ નથી ચાલતું. તો એક એ અર્થમાં તો બને તો 3 પેજમાં છે, 3 પેજમાં લખવાની ટ્રાય કરો. કેમ કે 200 શબ્દો ભલે કીધા હોય પણ છતાંય 3 પેજમાં નિબંધ લખવાની ટ્રાય કરવાની, પણ એકદમ ક્રમિક લખવાનું. પણ કઈ રીતે? તો કે ક્રમિક નિબંધ લખવો. ક્રમિકનો મતલબ શું થાય? તો કે પ્રસ્તાવના આવી, ત્યારબાદ સમસ્યાઓ આવી, પછી એના ઉપાયો આવ્યા કે આ સમસ્યા, અને છેલ્લે સમાપન આવી જાય. ધેટ્સ ઇટ. આ એક ક્રમિક નિબંધ થયો. પહેલા આપણે ઉપાયો પછી સમસ્યા બતાવી તો ન ચાલે. તો એ એક વસ્તુ એક છે. બિલકુલ પેન કઈ વાપરી શકશો? તો કે બ્લુ કે બ્લેક પેન તમે વાપરી શકશો. બેમાંથી જે વાંચવું હોય. અંડરલાઈન ખાસ કરો. જે કીવર્ડ હોય, કોઈ ખાસ ડેટા રિપોર્ટ, અને જ્યાં તમે બહુ કોઈ કેચી લાઈન લખી છે એ જગ્યાએ એ શબ્દ નીચે અંડરલાઈન મસ્ત કરી નાખો, જે દેખાય સામેવાળાને કે અહીંયા આપ લોકો કંઈક કહેવા માંગો છો વિશેષ. તો જેટલી પેપર ચેક કરીને જોવામાં સરળતા એટલા માર્ક્સ તમારા વધારે. તો બિલકુલ અંડરલાઈન જે છે નિબંધમાં કરો. 3 4 3 4 5 5 7 7 લીટીમાં જે છે એ પેરેગ્રાફ પાડતા જાઓ. નીટ એન્ડ ક્લીન, ચેક ન થાય એનું ધ્યાન રાખો. વ્હાઇટનર ઉપયોગ કરવાનો નથી, બિલકુલ નહીં. એ તમારી ઓળખ છતી થાય એવું થાય તો એ નથી કરવાનું. અને ખાસ એક સાફ સુથરો અને વ્યવસ્થિત બધી જ વસ્તુઓને આવરી લેતો નિબંધ લખશો તો આરામથી આમાં આપને ખૂબ સારા માર્ક્સ આવશે, બહુ જ સારા. પણ વન્સ અગેન કોઈ એક લેક્ચરથી તમારે આ શીખી કે સમજી શકાય એ બાબતો છે નહીં. આના માટે આપ લોકોએ પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી પ્રેક્ટિસ કરશો તમે લોકો એટલું જ તમને આમાં ઊંડાણપૂર્વક જે છે મિત્રો તમે જઈ શકશો. તો આ બધી બાબતો પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. કોઈ તમને સમજાવી શકે કે આ રીતે લખાય, આ રીતે ન લખાય. બાકી જે છે એ તમારે જાતે સમજવું અને વિચારવું રહ્યું કે શું કરાય શું ન કરાય. જેમ જેમ આપ લોકો પ્રેક્ટિસ કરશો એમ એમ આપ લોકોને વધારે સારી સૂઝ નિબંધ લેખનમાં ખાસ જે છે એ આવશે. અને મારું બિલકુલ આપ લોકોને એક ખાસ આગ્રહભરી વિનંતી છે કે દરરોજ એકાદો નિબંધ તો લખો. હવે તમારી પાસે જેટલા દિવસ છે એમાં, અને જો નિબંધ નથી લખી શકતા તો પણ 2-3 દિવસે તો એક નિબંધની ટ્રાય તો બિલકુલ કરજો. એવું ન કરતા કે આપ લોકો સીધા જ જે છે એ તમે ઘૂસી જાઓ 16 તારીખે કે ચાલો લખી નાખીએ. તો એ રીતે તમારા નિબંધ એ બધું નહીં થાય. તો હજી તો સ્ટાર્ટ કર્યું છે. કદાચ ઘણી બધી વાતો તમને નહીં સમજમાં આવી હોય, ઘણી બધી વસ્તુઓ મેં જસ્ટ આ થિયરિકલ આપને કરાવ્યું છે તે શું. આનું પ્રેક્ટિકલ પણ હવે બિલકુલ ટૂંક સમયમાં આપણે જે છે શરૂ કરીશ. ઘણા બધા મુદ્દાઓ તમને આપીશ, તમે જાતે લખજો અને પછી બિલકુલ એનું આમાં શું આવવું જોઈએ, શું આવી શકે એ બધી બાબત પણ હું આવરી શકીશ. નિબંધ વિશે આપના કંઈ પણ જે હોય પ્રશ્ન આતે તો કોમેન્ટ કરજો. વન્સ અગેન આ થિયરિકલ લીધું છે. આ નિબંધનો ટોપિક પૂરો નથી થયો, આપણી આ શરૂઆત થઈ છે. ધીરે ધીરે આમાં આપણે આગળ વધશું. આટલી વસ્તુ અત્યારે જસ્ટ બેઝિક ખ્યાલ રાખી અને આપ નિબંધ લખવાની શરૂઆત કરી દો. બસ આટલું મારું કહેવાનું છે કે શરૂઆત એકવાર કરી દેશો તો પછી આગળ જતા સારામાં સારી બધી જ વસ્તુઓ તમે એકદમ પરફેક્ટલી જે છે ધીરે તમે એ નિબંધ લેખનમાં ખાસ કરી શકશો. નિબંધ લેખન અગત્યનો ભાગ છે. ચર્ચાપત્ર અને પત્રમાં તો ઓન એવરેજ તમારે સારા માર્ક્સ આવી જશે. સંક્ષેપીકરણમાં પણ કોઈ ઇસ્યુ નથી. નિબંધ લેખનમાં જો તમારે 15-16 માર્ક્સ ખેંચી આવ્યા અને સાથે સાથે ગ્રામરમાં 15-16 ખેંચી આવ્યા તો માનીને ચાલો તમારું 70 નીચે ગુજરાતી નહીં જાય. તો એટલું તમે જો ગુજરાતીમાં 70 કવર કરી લેશો ને તમારું સારું છે મેથડ અને કન્ટેન્ટ સારું છે, यहाँ તમે 75 જેવા લઈ આવો તો તમારું 145-150 જેવા તમે પહોંચી ગયા છો. બરાબર. જે મિત્રોને પણ 150 ઉપર માર્ક્સ છે તો આ ગુજરાતીમાંની જગ્યાનું પ્રેઝન્ટેશન નિબંધ આ બધું બહુ જ સારું છે. ત્યારે જે છે એ માર્ક્સ આવ્યા છે. તો આ વસ્તુ ખાસ. બાકી આપને કોઈ પણ કમેન્ટ હોય તો બિલકુલ કોમેન્ટ બોક્સમાં લખજો. મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. એઝ યુ લાઈક, તમને ગમે તો ઠીક છે. એવું કે આગ્રહ છે નહીં. લોકો જેમ આવશે એમ જોડાતા જશે. ખાસ કરીને આગળ આપણે ધીરે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી રહ્યા છીએ. ધીરે નિબંધ લઈ પછી ચર્ચાપત્ર, પત્ર, સંક્ષેપીકરણ બધા મુદ્દાઓ મારી રીતે હું સમજાવવાની આપણે ટ્રાય કરીશ અને ઉદાહરણ પણ આપતો જઈશ આપને લખવા માટે. તો બસ આજના માટે આટલું. નવા કોઈ સરસ લેક્ચર સાથે વળી પાછો બહુ ઝડપથી આપને હું મળી રહ્યો છું. ત્યાં સુધી મને રજા આપો. વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો. જે મિત્રો નવા જોડાય છે એનું પણ હું આવું કરું છું. તો ચલો મળીએ નવા લેક્ચર સાથે. વંદે માતરમ. જય હિન્દ.